ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર જે છે 6 કન્ટિન્યુઅસ કરીશું. એના સ્વાધ્યાય સુધી આપણે આવ્યા હતા. દહન અને જ્યોત સ્વાધ્યાય જોવાનો બાકી હતો, તે આજે આપણે ક્લિયર કરી દઈશું. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. તો એમાં પહેલું છે, જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો. તો જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી આ મુજબ છે: દહનશીલ પદાર્થની હાજરી, વાયુનો પુરવઠો, જ્વલન બિંદુની પ્રાપ્તિ. હવે જો આને સમજી લઈએ. દહનશીલ પદાર્થની હાજરી, દાખલા તરીકે કોઈ લાકડાની અંદર આગ લગાડવે તો દહનશીલ પદાર્થ લાકડું એ દહનશીલ પદાર્થ કહેવાય, એટલે એની હાજરી જરૂરી છે. હવાનો પુરવઠો એટલે ઓક્સિજન જરૂરી છે, અને જ્વલન બિંદુની પ્રાપ્તિ એટલે આપણે જે માચિસથી સળગાવીને એને આપીએ છીએ તો જ્વલન બિંદુ છે. જ્વલન બિંદુ જ્યાં સુધી લાકડાનું જ્વલન બિંદુ જ્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી આપણે એને ગરમ કરવું પડે. ક્લિયર? એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પૂરો. તો ચલો જોઈ લઈએ. લાકડું અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે. કેરોસીન એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે. બળતણ સળગે તે પહેલાં તેને તેના જ્વલનબિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે. તેલથી લાગેલી આગને પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં. ક્લિયર? પાણી વડે નિયંત્રિત કરે તો ઉપરથી ભડકો થાય. વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે? તો વાહનોમાં સીએનજી વાપરવાથી પ્રદૂષણમાં ઘટાડાના કારણ સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે. તેના દહન વખતે પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી, અને સીએનજી એ સ્વચ્છ બળતણ છે. બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો. તો એલપીજી વાયુ સ્વરૂપે હોય છે. તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થતો નથી. દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. તેનું દહન સહેલાઈથી થાય છે. તેનું જ્વલન બિંદુ નીચું હોય છે. તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ક્લિયર? હવે લાકડું ઘન સ્વરૂપે હોય છે. તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થાય છે. દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે. તેનું દહન થતાં ઘણી વાર લાગે છે. તેનું જ્વલન બિંદુ ઊંચું હોય છે. તેનું દહન વધારે પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ચલો હવે કારણ આપો. ક્લિયર? આર્ય આપણે કરી દીધું ને? હા, ઘન સ્વરૂપે હોય છે. ચલો હવે કારણ આપો. 5મો પ્રશ્ન છે, વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા માટે પાણી વપરાતું નથી, સમજાવો. તો પાણી વિદ્યુતનું વહન કરે છે. પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે. આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા માટે પાણી નથી વપરાતું. બીજું કારણ છે, લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. તો અત્યારે જ આપણે જોયું જો સ્ટેજ છે, લાકડા કરતાં એલપીજીનું કેલોરી મૂલ્ય વધારે હોય છે. લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણ વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી. લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે. આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું સારું બળતણ છે. ત્રીજો, કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમ ફરતે વીંટળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી, સમજાવો. કાગળનું જ્વલનબિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે. એલ્યુમિનિયમ ફરતે વીંટળેલ કાગળ ઝડપથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્માનું વાહક છે, જેથી કાગળને મળતી ગરમીને શોષી લે છે, અને કાગળ તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. ચલો એના પછી આગળ મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશન મળી આકૃતિ જે છે તમારે બુકમાં આપેલી છે, જોઈ લેજો. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ તો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે, સમજાવો. CO2 વાયુ ઓક્સિજન કરતાં ભારે છે, તેથી આગની આજુબાજુ જમા થાય છે. આગને ધાબળાની માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે, અને આગ કાબૂમાં આવે છે. આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે. લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે, સમજાવો. લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલનબિંદુ ઊંચું હોય છે અને સહેલાઈથી સળગતા નથી, પરંતુ સૂકા પાંદડામાં ભેજ હોતો નથી, તેનું જ્વલનબિંદુ નીચું હોવાના કારણે સરળતાથી આગ પકડી લે છે.
સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારને સોનું અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે? તો સોની અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય ભાગને ઉપયોગ કરે છે. જ્યોતના વિસ્તાર વડે મોટો હોય છે. આ મીણના કણો અપૂર્ણ દહન પામી ગરમ બને છે. સોની ફૂંકણી વડે આ જ્યોતને વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોનું અને ચાંદી પીગાળે છે. એક પ્રયોગ 4.5 કિલોગ્રામ બળતણનું મૂલ્ય દહન માટે ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાઈ. બળતણનું કેલરી મૂલ્ય શોધો. તો જસ્ટ સિમ્પલ ભાગાકાર કરવાનો છે. 1,80,000 ભાગ્યા 4.5 40,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ આવશે. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો. ચલો આપણે ચર્ચા કરીએ. કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે મીણબત્તી સળગે તો દહન કહેવાય. ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થશે. ક્લિયર? આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા છે, જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીને જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી સૌથી ઓછા સમયમાં ગરમ થઈ જશે? તો રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેને બીકરને જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખ્યું હતું. ક્લિયર? કોઈ બી ક્વેરી હશે પ્લીઝ કમેન્ટમાં જણાવો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.